નમસ્તે ખેડૂત મિત્રો, હું છું હાર્દિક બાવળિયા. જીનોમિક્સ એગ્રી જેનેટિક્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આવ્યા છીએ આપણે ગોરડકા ગામમાં જે પ્રગતિશીલ ખેડૂત છે એમને આપણે જીનોમિક્સ કંપનીનું એક KCS 189નું વાવેતર કરેલું છે. તો એમની પાસેથી અભિપ્રાય લઈએ કે વેરાયટી અમને કેવી લાગી અને કેવી ખાસિયતો છે. દાદા, તમારું નામ? મારું ગામ ગોરડકા, સુરેશભાઈ અર્જનભાઈ ગોપાણી, અને મારો તાલુકો ગરડા સ્વામીના, જિલ્લો બોટાદ, અને મારો નંબર 9925455974, અને મેં KCS 189 વાવેલો છે. તો આ વેરાયટી મારી આગળ 8 વેરાયટી આ વાડીની 20 વીઘાની અંદર મેં વાવેલી છે. તો આ KCS 189 છે એથી લોકો બધાય કોઈ બહારના ખેડૂતો આવે છે જો અવારનવાર કે એની એમ કે આ વાડીએ કયો તમે બિયારણ છે મને પૂછે છે, મેં કીધું ભાઈ KCS 189 કાયરી વાળાનું બી છે. તો મને કે આ વેરાયટી બહુ સારી, કે મને કે બીજી કઈ છે ભાઈ? બીજું મારે તો વેરાયટી મેં 8 કરી છે. તો મારે JK 95 છે, KCS 189 છે, વનવે છે, પછી હેલી છે, અને પછી માહોબલી છે એમ કે, અને પછી UTM છે, ઉમરો છે, વિઠ્ઠલ તીડી છે. આ 8 વેરાયટી કરી છે. એ બધી વેરાયટીમાં અમે સર્વે કરી, કોઈ 2-5 ખેડૂત ક્યારેક ભેગા થઈ, કોઈ જાયું ભાઈઓ, કોઈ બહારના જોવા પાડોશી જો આવે તો કે આ વેરાયટી મને પૂછે, KCS 189 આરે એક અત્યારે વેરાયટી બધી પાછળ છે, અને વનવે અત્યારે KCS 189 છે. તો આ વેરાયટી મને કે બિયારણ મળે? એમ તો હા. તો પટેલ કૃષિ વિકાસમાં આપણે પૂછ્યું અને નાથી હું લાવ્યો હતો. તો અમારે કે લેવું છે. તો આની એવું લોકો કહેવાનું થાય છે તો કે આની મીટિંગ ગોઠવો તો 5 લોકો 50 જણા જોવે તો વેરાયટી બહુ સારી છે, અને આ વેરાયટી કર્યા જેકી છે. કે આવી આ 8 વેરાયટી છે. 8 વેરાયટીમાં બધા આકૃષિનું ઓટોમેટિક KCS 189 ઉપર જ ખેંચાય છે. હા, ખેડૂતનું એમ કોઈ જોવા આવે આપણે ભાઈ થયું કે આની જેખો તો એક KCS 89 જેખો એક કપાસ છે જ નહીં. પણ મેં કીધું વારે એવાનું પહેલું ઓલો એવું છે ભૂપિનભાઈ ને આપ્યું છે, આકાશભાઈ ને. પણ વસ્તુ મારે પર આવતી સાલ મને એવી ગણતરી છે કે મારે 75% KCS 89 નું વાવેતર કરવું છે. એમ એવું કે અમને કે બિયારણ મળી જાય, હવે મળી જશે, કીધું લાવવું હોય તો મળી જશે. તો કે આની કઈ મીટિંગ ગોઠવો ને મેં કીધું કંઈક આપણે સાહેબ આવે તે વાત કરશું, બરોબર? તો કે આ બિયારણ તો ઉપડે એવું છે, બહુ વસ્તુ સારી આઈટમ છે, કે આ તો વસ્તુ બહુ સારી છે. હવે આ વેરાયટી આપણે જીનોમિક્સ કંપનીની KCS 189 વેરાયટી આવે છે. તો દાદા, તમે વેરાયટી રહી એ ભાદરવા મહિનામાં બધાને ઓલ ઓવર હુકાવાના પ્રશ્નો હતા કે ભાઈ હુકાઈ જાય, તો આ વેરાયટીમાં આપણે કેમ રહ્યું હતું? નહીં, આ વેરાયટીમાં એક પણ છોડવો, આખી વાડીમાં એક પણ છોડવો કોઈ જગ્યાએ હુકાણો, આમાં KCS માં કોઈ એક છોડવો નહીં હુકાણો. બાકી એમાં ખવું પડે. હા, મેન વસ્તુ તો એ છે કે છોડવો પીળો કે હુકાણો કોઈ વસ્તુ KCS માં મારે બન્યું જ નથી એમ. અને બન્યું હોય તો આવો કપાસ કઈ રીતે ઉભો હોય? બરોબર, સમજે? એના અંદર ગુંડિયું પડી ગઈ હોય, અને આગળ પાછળ તમે એક ગમે ના નજર તમે કરો, એક સરખો કપા જોવા મળશે. ટૂંકમાં કહીએ તો આ ખીલામૂળની વેરાયટી છે. આ ઉપરાંત દાદા તમે સર્વે કર્યો છે, તો આમાં સુસિયા પ્રકારની જીવાતમાં એટકમાં મને આ બીજા કરતા આમાં હાવ ઓછી લાગી. એવરેજ આપણે જોઈ નોખે મારે બધી વેરાયટી છે એમાં મને સુસિયા પ્રકારની જરૂરિયાતમાં આમાં ઓછી હાવ દેખાય છે એવું. બીજા નંબરમાં બીજી વેરાયટીમાં આપણે ગુલાબી ઈયળના બહુ પ્રશ્ન છે, અને આ વેરાયટીમાં તમને કેમ ગુલાબી ઈયળ? ના, ગુલાબી ઈયળમાં એમાં કે બહુ પ્રશ્ન છે નહીં. ગુલાબી ઈયળનો કોઈ હડી જાય કે એવું બહુ બીજી સાથે 8 વેરાયટી છાંટતો હોય તો આમાં બધું હડ્યું હોય તો ખ્યાલ જ આવે ને. પણ એવો કોઈ પ્રશ્ન ગુલાબી ઈયળનો એવો છે નહીં, અને હડે તો બધામાં એક સરખું જ હડે, પણ આમાં ગુલાબી ઈયળનો કોઈ પ્રશ્ન એવો છે નહીં. એમાં વેરાયટી બહુ સારી જ કહેવાય, સુપર જ કહેવાય. તો આજની તારીખ છે 3/1/2026. આજની આ કન્ડિશનમાં આજે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈ સુરેશભાઈ ટ્રાયલ માર્યા છે, અને જીનોમિક્સ કંપનીનું 189 આવનારા ભવિષ્યમાં આપણી પાસે આવવાની છે વેરાયટી. તો જાજુ નહીં, પણ ખેડૂત મિત્રો 1-2 વેરાયટી 1-2 પેકેટનું વાવેતર કરે તો એમને બી અંદાજ આવે કે ભાઈ વેરાયટી શું છે. તો દાદા, આ બીજા ખેડૂતો તમારે અનુભવ લઈ ગયા કે ભાઈ 189 ક્યાં મળશે? તો આપણે કહીએ કે ભાઈ પટેલ કૃષિ વિકાસ કેન્દ્ર ભૂપેનભાઈ અથવા આકાશભાઈ ત્યાં બેસે છે, એમને ત્યાં મળી જાય છે, અવેડા ગેટ, બોટાદ.
તમે આજની તારીખ 3/1/2024 નું કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રો. તમે ઝીંડવાની સિરીઝ બીજી જોઈ શકો છો. એવરેજ દાદા તમે કેટલો ઉતારો લીધો અત્યાર સુધીમાં ઉતારો મારે 28 મણ તો આવી ગયો છે, પણ આ વીણી હોરી નીકળે એટલે મારો 30 આજુબાજુનો ગણતરી છે ઉતારો. જો અને લોકોને આપણે એ પૂછ્યું છે, આપણે હાવ ખેડૂતય નથી કે બીજું આપણે માર્કિંગ ગમીના ખેડૂતને કર્યું ભાઈ તમારે કેટલો આવ્યો, તો અમારે કોઈ એમ કહે છે 10-12 મને, કોઈ 15 મને, 17 મને, 20 મણ, કોઈ 22 મને એવા ઉભા છે. બરોબર, 22 બહુ સારા ખેડૂત છે તો 125 ઉભા છે. હમણાં વાલજી બંને અમે જોવા ગયા હતા કે અમારે 25 મણ આવી ગયો. તો ભાઈ હું મારે ના તો ન કહેવાય કે ભાઈ મારે તો હાલો મારો કપાસ જોવો, મારે 30 આજુબાજુ આવી ગયો, 28 આવી ગયો છે, 30 પૂરો થશે જૂના જીંડવાનો. એવું તો આપણે કોઈના ફાર્મ ઉપર જઈને આપણે તો કોઈ આપણે ખોટા વખાણ તો કરાતા નથી. અત્યારે સુરેશભાઈને જોવા જઈએ તો 30 આજુબાજુ વીઘે મણ કપાસ આવી ગયો છે, અને આવનારા ભવિષ્યમાં બીજા ફાલમાં જોઈ શકો છો કે ભાઈ 55 આજુબાજુ ઉતારવા લેવી શક્યતા છે. હા, તો આભાર ખેડૂત મિત્રો, આજની તારીખમાં તમે પ્લોટ ઉભો છે. આ બધા તમે જોવો ને, આ બધા